દોસ્તો, આજે આપણે બનાવીશું સરળ રીતે ચોલે ને ભટુરે। જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો અને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। તો ચાલો તમને ચોલે ભટુરેની રેસીપી બતાવું। ચણાને 6 થી 7 કલાક પલાળીને રાખી દેશું। હવે આપણે ભટુરાનો લોટ બાંધી લઈશું। તેમાં 1.5 વાટકી જેટલો ઘઉંનો લોટ, અડધી વાટકી જેટલો રવો, સ્વાદ પ્રમાણે મીઠું અને ખાવાનો સોડા નાખી અને મિક્સ કરી લઈશું। પછી તેમાં થોડુંક પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું। લોટને થોડો કઠણ રાખવાનો। ઉપરથી તેલ નાખીને મસળી લેશું। હવે તેને ઢાંકીને રાખી દેશું। હવે આપણે લીલી ડુંગળી, મરચાં, ટામેટાં અને ધાણાને ધોઈ લઈશું। ટામેટાને કટ કરી લેશું। એક થાળીમાં અલગથી રાખી દેશું। ડુંગળીને પણ મોટી મોટી કટ કરી લેશું। લીલા મરચાંને પણ કટ કરી લેશું। કટ થઈ જાય પછી એક કુકરમાં જરૂરિયાત મુજબનું તેલ લેશું। તો હવે લવિંગ, એલચી, ધાણા અને જીરું લઈ લેશું। થોડીક વાર સાતળી લેશું। હવે તેમાં લીલા મરચાં, ડુંગળી અને ટામેટાં નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું લેશું। મિક્સ કરી લેશું। થોડીક વાર પાકવા દેશું। હવે તેને મિક્સીમાં કાઢી લેશું। મિક્સીમાં નાખીને પેસ્ટ બનાવી લેશું। પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। હવે એક કુકરમાં જરૂરિયાત મુજબનું તેલ લેશું। તેમાં જીરું, લોંગ અને હિંગ નાખીને વઘાર કરી લેશું ને આપણી પેસ્ટ નાખીશું એની અંદર। તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દેશું। હવે તેમાં હળદર, ધાણા જીરું પાવડર, કશ્મીરી મરચું અને છોલે મસાલો નાખીશું। હલાવી લેશું। હવે ઉપરથી કસ્તુરી મેથી નાખીશું। છોલે નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। એક ગ્લાસ જેટલું પાણી નાખી લેશું અને હવે કુકર બંધ કરી દેશું। 2 થી 3 સીટી થાય ત્યાં સુધી પાકવા દેશું। ભટુરા બનાવી લેશું।
છોલે પાકી ગયા છે. હવે ઉપરથી નાખીશું કસ્તુરી મેથી ને લીલા ધાણા. ડુંગળીને ગોળ ગોળ કાપી લેશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, કશ્મીરી મરચું ને ધાણા નાખીને મિક્સ કરી લેશું. પછી તેમાં નાખીશું લીંબુનો રસ. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી? એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. નેક્સ્ટ રેસીપી માટે કોમેન્ટ કરો. થેન્ક યુ.